કે આ શું થઈ ગયું એમ. આપણે હજી તો અઠવાડિયું કેટલું થયું, હજી તો આજે રવિવાર સોમવાર થયો, ગયા મંગળવાર લીધી, હજી તો 6 દી ત્યાં માંડ, અઠવાડિયું હરખું પૂરું નથી થયું. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ. અને આજે સોમવાર થઈ ગયો છે અને આજે સૌથી પહેલા હું તમને કહું ને તો ગાડીની તો વાત કરવાની જ છે, જે થયું છે એ પછી વાત કરું આખી ડિટેલમાં. પણ એના પહેલા હું તમને કહી દઉં ને કે જ્યારે અમે વાત કરીએ ને કે ચાલો આપણે આજે મંદિરે જઈએ કે આ જગ્યાએ જઈએ, સાળંગપુર કે ભૂરખ્યા હનુમાન દાદાને ત્યાં જઈએ, ત્યારે છે ને શિવેન બીમાર પડી જાય. કોને ખબર એને શું થઈ જાય છે, કાં તો રજાના દિવસો આવે, વેકેશન જેવું થાય ને ત્યારે બીમાર પડી જાય. એટલે અમારે કંઈક આમ બહાર જવું કંઈક વાત કરીએ ને, કોઈ પણ જગ્યાએ, મંદિરની વાત નથી, અમુક જગ્યાએ અમે એમ કર્યું છે, આપણે અહીંયા અમારે છે ને રિસોર્ટ જેવું ને એવું બધું છે, ત્યાં બધી અલગ અલગ રાઇડ્સ હોય, આમ 5-7 એવી રાઇડ્સ હોય સરસ મજાની, પછી 6 બાળકો માટેની અલગ અલગ રાઇડ્સ હોય. ન્યાય જવાની વાત કરતા ને વેકેશનમાં તોય શિવેન બીમાર પડી જાય. હું તમને બતાવું, આ જો રહ્યો અત્યારે જો ઓટીને બેસી ગયો છે. હમણાં એને બતાવી આવ્યા હોસ્પિટલ તે, અને સાહેબે એમ કીધું કે હું ગળ્યું ખાધું તું. હવે સાહેબ ઓળખી ગયા છે, સાહેબે વિડીયો જોવે છે, સાહેબના સ્ટાફમાં બધાય છે ને એ વિડીયો જોવે છે. કામ હા કે શિવેન આવ્યો એ કે વિડીયો બનાવીને કે માંદો પડી ગયો લાગે છે એમ. ઘડીક વાર સ્ટોપ કરી દે શિવેન. અને તાવ આવી ગયો ત્યાં બધા એલા રિસેપ્શનમાં, પછી સાહેબને ત્યાં જે સ્ટાફમાં હોય એ બધા વાત કરતા હતા એ કે બીમાર પડી ગયો, પેંડા ખાધા હતા. સાચું પેંડા જ ખાધા હતા. હું સાચું પેંડા ખાધા હતા. હા. અને સવારે પછી ઉર્વી ને મમ્મી બે જઈને દવાની બધું લઈ આવ્યા. અને આમ તો મેં કીધું એવું હોય તો આપણે 4 વ્હીલ લઈને જઈએ, પણ મમ્મી કે ના કે ફટાફટ ઓલામાં 2 વ્હીલમાં આવી જઈએ ગઈ ને એમ. એટલે એ જી આવ્યા. ત્યાં શું છે કે થોડોક પાર્કિંગનો પ્રોબ્લેમ છે હોસ્પિટલની આસપાસમાં, એટલે એ રહે. પણ મેં કીધું તો ગાડીમાં બેઠો રહીશ, પણ ફટાફટ એ બધા જી આવ્યા અને દવા આપી છે. 1-2 દિવસમાં સારું. કેટલા 1-2 દિવસ કીધા હે ને શિવેન? 1-2 દિવસ કીધા. દવા આપીશું. શિવેન ને દવાનું નામ ખબર પડી ગઈ છે. શિવેન કઈ દવા આપી? એજીથ્રો. બોલતો આમાં એજીથ્રો. હા, તો દવાનું નામ આવડી ગયું છે. એને એજીથ્રો જે આપે છે ગળા માટે, એની માટે હોય, શરદી ગળું ખરાબ થઈ ગયું હોય એના માટે, તો એના માટે એજીથ્રો આપે. એટલે એને નામ ખબર પડી ગઈ છે, કેમ કે એને ભાવતી નથી. હવે બીજું શું થયું છે કે ગાડીમાં સનરૂફમાં મને એ નથી ખબર પડતી હવે એ પ્રોબ્લેમ થઈ ગયો છે કે હવે આવું આ કોના ખબર જે હોય, પણ આમ બટન દબાવે તો બે ખુલી જાય, પાછું બટન દબાવે તો બે આમ બંધ થઈ જાય, સિંગલ નથી રહેતું. આપણે ઓલો ઘણી જ ગાડીઓમાં જોયું હોય ને કે ખાલી એક તો ખુલી જાય અને બીજો ઓલો જે કાચ હોય ને એ એમનામ રહે એમ. તો આપણે કાચ રાખવો છે ને ઓલું અંદરનું ખોલવું છે, એ નથી થતું. હવે એ કેવી રીતે કરવાનું કે એ પ્રોબ્લેમ છે, મને એવું લાગે છે કે મારે દેખાડવું પડશે કે પહેલાં એકવાર ચેક કરીને જોવું કે શું કરવું, ખબર નહીં મને સાહેબ. ક્યાંક તો પછી ઓલા આપણે સર્વિસમાં ફોન કરી દઉં. ના ચેક કરી દઈએ, વિડીયો જોઈ લઈએ એકાદી. હા, એક કામ કરતું, વિડીયો જો, હું ગાડી ખોલું, આપણે અંદર જઈએ એટલે ખબર પડે. બરોબર મમ્મી? અમે એકવાર ચેક કરી લઈએ કે કેવી રીતે. હા, નતર પછી ફોન કરીને સર્વિસમાં તો મસ્ત હોય, તે 2 મહિને હોય, 6 મહિને એવું કંઈક મને વાત કરેલી છે, મને ભૂલાઈ ગયું એ સર્વિસનું. 2 મહિનાનું મને યાદ રહ્યું છે, તો એ એકવાર ચેક કરી લઈએ. તો વિડીયો કાઢ મને છે એકાદો કે કેવી રીતે કરવાનું છે એ આપણે જોઈએ. અને હું તમને એ બતાવી દઉં, કદાચ તમે જે વાત કરતા હતા ને આમાં ઘણા બધા વ્યુઅર્સ કે એમને લેવાની ગણતરી છે, લેવાની ઈચ્છા છે આવી રીતે નવી ગાડી, તો એમને ખ્યાલ આવે કે આમાં શું થાય શું નહીં, કેવી રીતે કરવું, કેમ કે ખાસ આ બધું જોવું પડે, નાની વસ્તુ. હવે છે ને અહીંયા છે ને અહીંયા સનરૂફનું આવડું આ છે, એ આપણે આમ ખેંચીએ ને, એકવાર બટન દબાવું ને તો બે ખુલી જાય, એકવાર બટન દબાવું તો બે બંધ થઈ જાય. જોજો હવે મેં કાંઈ કર્યું નથી, 2 હાથ અહીંયા જ છે. જો સીધો તડકો આવજો, 12 હાથ વ્યો જાય સીધો. આપણે આ કાચ ખોલવો હોય તો કેમ કરવાનું હવે એ મને ખબર, પછી બંધ કરું ને એટલે જોજો. હવે 2 હારવાર આવી ગયા, ઉપર તમને દેખાતું જ હશે આમ તો. જો 2 બંધ. આને મારે શું કરવાનું હવે, વિડીયો જોઈએ છીએ હવે હું મનીષા. હમણાં તમને સોલ્યુશન કે એવું કાંઈ જે કાંઈ હોય એ કહું ને, ત્યારે પછી મારે ત્યાં ફોન કરવો પડશે, કાં તો પછી ત્યાં કાંઈક જવું પડશે, કોને ખબર શું કરવું પડશે. હવે જો આમાં એક છે ને વિડીયો જોયો છે કે કેવી રીતે ખાલી ઉપરનો ઓલો કટકો આપણે આ અંદરનો કાવડો ભાગ છે ને એને ખોલવો. આને કાંઈક બ્લાઇન્ડ કહેવાય અને ઉપરનું સનરૂફ કહેવાય, પેનોરામિક સનરૂફ. એમાં કંઈક અહીંયા છે ને ડબલ સ્વિચ છે, એક સાથે ડબલ દબાઈ જાય, એક સાથે ડબલ થઈ જાય છે, કે સિંગલ ટચ જ કરવાનું તમારે. ટચ એટલે સ્વિચ આમ ક્લિક જ કરવાનું. કરતો મનીષા
સિંગલ જ જરીક જ હા જરીક જ કર્યું ને જો આવી રીતે જરીક જ થાય વધારે ખેંચીએ ને તો ઓલું ખુલી જાય જો એટલે આપણે છે ને એને આમ વધારે ખેંચાઈ જાય ખબર પડી હા જરીક એક મને કરવા દે તો જરીક જ તેમ રાજે એકવાર આમ કરશો ને એટલે ઓલું આવી જશે હા બરોબર અને જરીક કટક કરીને મૂકી દેવાનું ખબર છે આમ દબાવી જ દેતા હતા વધારે ખેંચી લેતા હતા હા એટલે આ એક ઓલું કાંઈ પ્રોબ્લેમ નથી બરોબર સિસ્ટમની અંદરનો એક ભાગ છે જે અમે નહોતા સમજતા અને ઘણાય નથી સમજતા એટલે વિડીયો બનાવેલા છે ઘણાએ તો ઓલામાં જો છે યુટ્યુબમાં કે કેવી રીતે તમારે એ ખોલવું એમ જો હાઉ ટુ ઓપન કરીને છે સનરૂફ બ્લાઇન્ડ ઓનલી એમ એટલે આ અંદરનો ભાગ જ કેવી રીતે ખોલવો એમ આ રીતે બધું છે બધાને એવું છે જો કેટલા બધા છે બધાએ એવું કર્યું છે ને હા જો પેનોરામિક સનરૂફ પ્રોબ્લેમ કરીને જો હા જો આ પ્રોબ્લેમ લખ્યો જો જો નજીકથી સરખું બતાવો ઉપર કરતો લો પ્રોબ્લેમ વાળું હા જો એટલે બધાને મારી જેવું થાય કે આ પ્રોબ્લેમ છે કે હું આવું બધું થઈ ગયું કે હું એટલે ઘડીક વાર તો ચિંતામાં પડી જવાય કે આ શું થઈ ગયું એમ આપણે હજી તો અઠવાડિયું કેટલું થયું હજી તો આજે રવિવાર સોમવાર થયો ગયા મંગળવાર લીધી હજી તો 6 દી ત્યાં માંડ અઠવાડિયું હરખું પૂરું નથી થયું એટલે થોડુંક આમ મગજને રાહત મળી અને એમ થયું કે હજી તો હપ્તો નથી કપાણો ને સીધી સર્વિસમાં મોકલવાનો વારો આવી ગયો કે હું વાંધો નથી કાંઈ આ એક અલગ શું કહેવાય નવી ટેકનોલોજીનો પ્રકાર છે એમ કે એક સિંગલ ક્લિકમાં ડબલ એ ખુલે અને જરીક અડધું ક્લિક કરીએ ને આમ એટલે ઓલું ખુલે એમ એવી રીતના છે કોઈ વાંધો નથી એટલે બધી ગાડીઓમાં આવી ફેસિલિટી આવે છે 2020 કે 2021 પછીના કે 2022 પછીના સનરૂફ વાળી જે ગાડીઓ આવે ને પેનારોમિક ઓલા બીજા સનરૂફ નહીં ઓલા સાદા બીજા આવે છે સનરૂફ હાથેથી આમ ખોલવાનો આવે અંદરનું અને પછી કાચ સ્વિચથી ખોલવાનો આવે એમાં તો મને નથી ખબર પણ આ આખું બધું સ્વિચથી કામ કરે એમાં બરોબર ટૂંકમાં એ રીતના કહું એમ મમ્મી મેં ને મનીષાએ ગાડીમાં ચેક કર્યું અને વિડીયો જોયો યુટ્યુબમાં જો મનીષા ઊભી એમાં યુટ્યુબમાં દેખાડ્યું છે બધા ઘણા બધા આપણી જેવા હોય ને કે જોને ન ખબર પડતી હોય એમાં લખ્યું છે કે અમારે પ્રોબ્લેમ થઈ ગયો કે હું પ્રોબ્લેમ થઈ ગયો કે હું એવું લખેલું હતું પછી એક સોલ્યુશન વાળો વિડીયો જોયો કે એવું નથી કે આમ વધારે ખેંચીએ ને તો બે ખુલી જાય અને જરીક કે આમ કંઈક મૂકી દઈએ ને એટલે સિંગલ ખુલે એવું છે એ એક અલગ પ્રકારની કંઈક ફેસિલિટી છે એક ટેકનોલોજી છે એમ નવા સનરૂફ પડે હરખું જ છે હરખું થઈ ગયું નથી હરખું જ છે પણ ખાલી આવું બધું એમ એક ફેસિલિટી છે ટૂંકમાં ટેકનોલોજી છે આવી નવી એમ એટલે એવું કાંઈ છે નહીં એમ સારી નવી કહેવાય એમ આ બધી એમ અત્યારે પહેલાં એવું નહોતું આવતું એમ પહેલાં થોડુંક ખરાબ આવતું ખરાબ એટલે નવી ટેકનોલોજી વાળું નહોતું એમ થોડીક જૂની ટેકનોલોજી કેમ ના મોબાઈલમાં એમાં ફેરફાર આવી જાય હવે પહેલાં કીપેડ વાળા હોય પછી સ્માર્ટફોન એવી રીતના આમાં એવું થઈ ગયું સનરૂફમાં તે કાંઈક નવા અલગ પ્રકારના બધા સનરૂફ આવે છે બગડી નથી ગયું એ મોબાઈલમાં બધા વિડીયો બનાવેલા છે પ્રોબ્લેમ થઈ ગયો એમ પણ એવું નથી મેં દેખાડ્યું આમાં તે બધાને કે એવો પ્રોબ્લેમ વાળા ઘણા વિડીયો બતાવ્યા છે પણ એવું નથી આ એક નવી પ્રકારની ટેકનોલોજી એમ શિવેનને બહુ તાવ આવી ગયો છે અને હવે તો ઓલા પોતા મૂકવા પડે એવો તાવ આવી ગયો છે અને હવે સાંજના 5:15 થઈ ગયા છે તો મમ્મીની બદલે હું જાઉં છું આજે ભણાવવા માટે મનીષા સાથે ચાલો મમ્મી અમે જઈ આવીએ બરાબર ચાલો આજે છોકરાઓને ભણાવવા મમ્મીની બદલે હું અને વસ્તુ કાંઈ લેવાની હોય લઈ લો ફટાફટ હાલો બાર ઓલી સોનાની હા સોનાના બિસ્કિટની બદલે આજે સોનાના કોઈન આવે ને ગોલ્ડ કોઈનની ચોકલેટ આવે છે અંદર રેપરમાં એની બદલે આ વખતે અમે સોનાના બિસ્કિટ લઈ આવ્યા છીએ સોનાના બિસ્કિટ મનીષાએ થેલીમાં નાખી દીધા છે અત્યારે એટલે કે આ વચ્ચેથી ક્યાંક કોક લઈ ગયું હોય તો એમ એટલે હવે ત્યાં જઈને કાઢશે એટલું હશે હા ₹1,00,000 જેવો હશે એ તો કહું છું ₹1,00,000 જેવો હશે એની ઉપર હશે જાજા બધા છોકરા આવી ગયા છે આજે બધા અને અહીં મમ્મી નાના છોકરાઓને ભણાવે ને મમ્મી નથી આવ્યા એટલે એ બધા મનીષા પાસે બેઠા છે આ છોકરો બહુ જાજા ટાઈમ આવ્યો આ નવો આવી ગયો લાગે કાં આજે આ નવો આવ્યો છોકરો
ગામડે વયો ગયો તો 6 મહિના જેવો, અત્યારે આવ્યો. અમિત નામ છે, આનો ભાઈ જ છે રોહિતનો. હવે સોનાના બિસ્કિટ લાવ્યા છીએ આજે. સોનાના કોઈનની બદલે, સોનાના સિક્કાની બદલે સોનાના બિસ્કિટ. જો બતાવું હો, જો સોનાના બિસ્કિટ, આખી થેલી ભરીને સોનાના બિસ્કિટ, આખી થેલી ભરીને. જો ખજાનો છે, ખજાનો. આજે ઓલા જોવાનું નક્કી કર્યું છે, અને ઓલામાં છે ને આવું શેમ્પુ વાળું પાણી કરીને નક્કી કર્યું છે કે શેમ્પુ વાળું કરી અને ચેક કરીએ. હમણાં તો ક્યાંય પૂરી કર્યું ને તો થતું જ નહોતું. આ ઢીલું રહી ગયું હતું છે. મને એમ કે આ એક જ દી હાલ્યું કે હું. હવે જો તમે કેમ લાગે છે? સીધો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવામાં આજે બનાવ્યું છે રીંગણાનું શાક. ક્યાં ગયું રીંગણાનું શાક? આમાં છે રીંગણાનું શાક. ખીચડી છે, ખીચડી, ભાખરી, રીંગણાનું શાક, ગોળ ને એ બધું અલગ અલગ વસ્તુ. એકદમ કાઠિયાવાડી ભોજન, સરસ મજાનું. અને શિવનભાઈ ને રીતાવ છે, વધી જાય છે. આમ કરું એટલે ફરી જાય છે. અમારા જેઠાલાલ ચાલુ છે અહીંયા, એટલે કે તારક મહેતા જોવે છે. ચાલો બધાય કાઠિયાવાડી ભોજન કરવા